બદલીપુરની ટીમ આધા ફૂલ. નામ કિટી. ઉંમર 16 વર્ષ. ધોરણ 11મું. ગુણ જોશ પણ છે અને હોશ પણ. કિટી માટે કશું અશક્ય નથી. નામ અદરક. ઉંમર 15 વર્ષ. ધોરણ 7મું. સ્કૂલ છોડી દીધી છે. ગુણ 1 નંબરનો જુગાડો. અદરક પાસે આઈડિયાનો ભંડાર છે. નામ તારા. ઉંમર 12 વર્ષ. ધોરણ 7મું. ગુણ માહિતીનું હાલતું ચાલતું પુસ્તક. તારા ક્યારેય જુઠ્ઠું નથી બોલતી. ત્રણેય બદલીપુરમાં રહે છે. ત્રણેયની જાસૂસી કરવાનો બહુ શોખ છે. બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે. તેઓએ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ. આધા ફૂલ અને બદલીપુરના ચિત્તા. બદલીપુરની સ્કૂલમાં એક જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધા યોજાવાની છે. કિટી ખૂબ જ ઉત્સાહથી નિશાનેબાજીની પ્રેક્ટિસ કરી રહી છે. આ વખતે તો મારે જીતવું જ છે. વાહ કિટી, મને લાગે છે આ વખતે તો નિશાનબાજીનું નામ તું જ જીતીશ. પણ પાયલ છે ત્યાં સુધી એ સહેલું નથી. દર વખતની જેમ આ વખતે પણ પાયલ જ જીતશે. બીજા દિવસે સ્કૂલના નોટિસ બોર્ડ પર રમતગમતના સ્પર્ધકોનું લિસ્ટ મુકાયું. લિસ્ટ જોઈને કિટી અને તારા ચોંકી ગયા. અરે, આ લિસ્ટમાં તો પાયલનું નામ જ નથી. અને આ શું, રેસિંગના લિસ્ટમાં પાયલના ભાઈ અભયનું પણ નામ નથી. આવું કેમ થયું હશે? જે ભાઈ બહેન દર વર્ષે પ્રથમ આવે છે તે ભાગ જ નથી લઈ રહ્યા. હા, અભય તો ચિત્તાની ઝડપે દોડે છે અને પાયલની નજર તો ચિત્તાથી પણ તેજ છે. એટલે જ તો બંને ભાઈ બહેનને બધા બદલીપુરના ચિત્તા કહે છે. દાળમાં કંઈક કાળું લાગે છે. પહેલા તો એ જાણવું પડશે કે બંને શા માટે ભાગ નથી લીધો. વાહ, તો આપણને મળી ગયો આધા ફૂલનો નવો કેસ. ત્રણેય સૌથી પહેલા પીટી ટીચર પાસે જાય છે અને તેમને પાયલ અને અભય વિશે પૂછે છે. સર, પાયલ અને અભય સ્પર્ધામાં શા માટે ભાગ નથી લઈ રહ્યા? ખબર નથી. એ બંને તો 2 દિવસથી સ્કૂલે પણ નથી આવતા. સ્કૂલે પણ નથી આવતા? પણ શા માટે? એવું તો શું બન્યું હશે? કિટી, આપણે સ્કૂલ છૂટે પછી તેમના ઘરે જઈને તપાસ કરીએ. નમસ્તે આંટી, પાયલ અને અભય ક્યાં છે? તેમના રૂમમાં છે. 2 દિવસથી સ્કૂલે પણ નથી જતા. અરે, તમે અહીં? બદલીપુરના ચિત્તા ઘરમાં છુપાયા છે તો કોઈકે તો જોવા આવવું પડે ને. હવે જરા એ કહો, તમે સ્પર્ધામાં ભાગ કેમ નથી લઈ રહ્યા? શું બદલીપુરના ચિત્તા આ વખતે નહીં રમે? ગોરો ગોરો રંગ સફળતાનો સંગ. તડકામાં તો હું કાળી પડી જઈશ. આ લેપ લગાવી લે તો જાહેરાતમાં બતાવે છે તેમ ગોરી બની જઈશ. નહીં તો તું જિંદગીમાં સફળ નહીં થઈ શકે. ન તો સમીરા કપૂર જેવી સેલિબ્રિટી બની શકીશ. ટીવી અને જાહેરાતમાં તો બધા મોડલ્સ અને સ્ટાર્સ ને ગોરા બતાવે છે અને તે કેટલા સુંદર લાગે છે. મારે પણ તેમની જેમ ગોરા દેખાવું છે. એટલે હું સ્પર્ધામાં ભાગ નહીં લઉં. અને અભય, તને શું વાંધો છે? અરે, મેં તો જીત કરીને વાળ સેટ કરવા પૈસા લીધા છે. હું જો દોડું તો વાળ ખરાબ થાય અને પૈસા પાણીમાં જાય. હીરો જેવો દેખાવ તો જ છોકરીઓ ફ્રેન્ડશિપ કરશે. ટીવીમાં પણ એવું જ કહે છે. વાળમાં જેલ લગાવો, મિત્રો જ મિત્રો બનાવો. એટલા માટે જ અમે સ્પર્ધામાં ભાગ નથી લેવાના. અને સ્કૂલ પણ નથી આવવાના. વિચારો, શું ભાગ ન લેવાનું આ યોગ્ય કારણ છે? પણ રૂપાળા કે દેખાવડા એ જ સારા. એ સમાજે ઊભું કર્યું છે. હું કાળી પડી જઈશ તો લોકો મને પસંદ નહીં કરે. જો તમે ટીવી અને જાહેરાતોના પ્રભાવમાં આવીને પોતાના દેખાવ પર જ ધ્યાન આપતા રહેશો તો જીવનની મજા નહીં માણી શકો. કોઈ સ્પર્ધામાં ભાગ પણ નહીં લઈ શકો અને મિત્રોને પણ નહીં મળી શકો. યાદ રાખજો, આપણે લોકોને તેમના ગુણોના લીધે યાદ રાખીએ છીએ, નહીં કે તેમના દેખાવને કારણે. હવે મને કહો
કે તમારા ફેવરેટ ટીચર કોણ છે? રોશની મેમ. પણ રોશની મેમ જ કેમ? કારણ કે તે બહુ સારું ભણાવે છે અને અમારું ધ્યાન પણ રાખે છે. અને હા, ક્યારેક તે અમને ખૂબ હસાવે છે. તો તેનો મતલબ એ થયો કે રોશની મેમ કેવા દેખાય છે તેનાથી કોઈ ફરક નથી પડતો, રાઈટ? જો લોકો તમારા દેખાવને કારણે નહીં પણ ગુણોને કારણે જ તમને પસંદ કરતા હોય તો વાળની કે દેખાવની ચિંતા શા માટે કરવી? તો આમ લોકો શું કહેશે એમ વિચારીને શા માટે હેરાન થાવ છો? આ વાત સાંભળીને અભય અને પાયલના મોં પર સ્મિત આવી જાય છે. તેમને આધા ફૂલની વાત સમજાઈ જાય છે. જો તમે આધા ફૂલ ટીમનો ભાગ હોત તો તમે તેમને કેવી રીતે સમજાવશો અથવા મનાવશો? તમે સાચું જ કહો છો કે સમાજ જેને આદર્શ દેખાવ માને છે તેવા દેખાવા માટે આપણે પૈસા, સમય અને મનની શાંતિ ન ગુમાવવા જોઈએ. આ થઈને મુદ્દાની વાત. બીજા દિવસે અભય વાળની ચિંતા કર્યા વિના ચિત્તાની જેમ દોડે છે અને બધાથી આગળ નીકળી જાય છે. અને પાયલ પણ સચોટ નિશાન લગાવે છે. બંને ભાઈ બહેન પ્રથમ આવે છે અને બધા લોકો તેમને તાળીઓથી વધાવી લે છે. કિટ્ટી, તે પાયલને સ્પર્ધા માટે મનાવીને તારા જ પગ પર કુલાડી મારી. તું સેકન્ડ આવી અને પાયલ જીતી ગઈ. અદરક, હું તો ત્યારે જ જીતી ગઈ હતી જ્યારે પાયલ અને અભયે તેમના દેખાવની ચિંતા છોડી દીધી હતી. આધા ફૂલ જિંદાબાદ! હિપ હિપ હુર્રે! વાર્તાનો બોધપાઠ. ટીવી અને જાહેરાતોમાં જેને આદર્શ રૂપ તરીકે દર્શાવવામાં આવે છે તે આદર્શ રૂપના કારણે આપણે તેમના જેવા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણે દબાણ અનુભવીએ છીએ. ઉદાહરણ તરીકે, છોકરીઓ ગોરી અને પાતળી દેખાવાનું દબાણ અનુભવે છે. છોકરાઓ પર પણ સુદ્રઢ દેખાવાનું દબાણ હોય છે. જેને આદર્શ રૂપ કહેવામાં આવે છે તે માની લેવું નુકસાનકારક છે. આપણે ગમતા કામો કરવા માટે જે શક્તિ વાપરવી જોઈએ તેને આપણે આદર્શ રૂપ મેળવવા પાછળ વેડફી દઈએ છીએ. તેની સાથે આપણે પૈસા, સમય અને મનની શાંતિ પણ ગુમાવી દઈએ છીએ. આપણે આપણા ગુણો માટે આપણી જાતની પ્રશંસા કરવી જોઈએ. આપણે આપણી જાતને યાદ અપાવવું જોઈએ કે આપણે લોકોને તેમના ગુણો માટે પસંદ કરીએ છીએ, નહીં કે તેમના લુક્સ એટલે કે રંગરૂપ